Uh, Devasya Dhimani Yo Yo Morning. Brother, conflict. Absence of rhythm, chaos, तनाव, विरोधाभास विरोध, contradictions, contradiction એકબીજાની સાથે ઝઘડ ક્યાં છે? Where is it?
when we see how we experience. લાઈફમાં કોઈ કોન્ફ્લિક્ટ નથી. બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે. આઈસ્ક્રીમ માંગો તો આઈસ્ક્રીમ, ચોકલેટ માંગો તો ચોકલેટ. આપણે કઈ રીતે અનુભવ કરીએ છીએ કોન્ફ્લિક્ટ? Right? This conflict. And when we want something and it's going to come in the future, there is tension. And tension creates conflict. The conflict kya? In what? Where do we experience the most conflict? In parents માં આવો છો, તમારે બોલવાની શું? Where do we experience, in which activity? Where do we experience the most conflict? કઈ જગ્યાએ or એનું actual situation છે? In relationships. In relationships. હવે જે રિલેશનશિપ્સમાં કોન્ફ્લિક્ટ કઈ પ્રકાર છે? Expectation towards the other leads to conflict. શું કામ? Why does expectation lead to conflict? To some extent, due to lack of communication and નહીં, when I expect something from you, what do you feel? બોલો તમે કેમ મૂંગા બધા બેઠી? હું જ્યારે મને એક્સપેક્ટેશન એટલે માંગ મારી માંગ છે, right? Then we talk about relationships. In relationships, then we'll go further. In relationship, right? I have an expectation. So, is શું સામેવાળાની અંદર what happens? કે હું એની પાસેથી expect કરું છું. એને શું feeling આવે? હું તને કહું કે ભાઈ આ ગ્લાસ લેતો આવજો. તને શું feeling? હું તારા બાપનો નોકર છું, right? એમ થાય કે નહીં? એટલે feeling of that you've lost your identity. freedom. The girlfriend, boyfriend, husband, wife, relationship ની અંદર જ્યારે પણ એકને એક્સપેક્ટેશન હોય તો બીજાને શું થાય? એને એમ લાગે કે પોતાનું ફ્રીડમ ગયું છે, રાઈટ? એટલે પછી એ કોન્ફ્લિક્ટ કઈ રીતે આપણે દૂર કરીએ? કઈ રીતે દૂર કરીએ? બોલો. There's one thing, not to have an expectation. Easy to say. What else can we do? We want to relate. આપણે રિલેશનશિપમાં ઉતરવું કે નથી ઉતરવું? સર અવધૂત બનવું છે, રંગ અવધૂત યાદ આટલે મજા ના નથી બેસી જવાનું. You want to relate. મારે તારી પાસે ગ્લાસ લેવડાવવો છે અને તારી અંદર ફિલિંગ ઓફ સ્લેવરી નથી. હવે બોલ, રિક્વેસ્ટ કરી શકું કે પેલા એના ઈગોને ઊંચો લો, એટલે એને એમ લાગે કે મેં ગ્લાસ લઈ આવવામાં બહુ મોટું કામ કર્યું, રાઈટ? તો એને સ્લેવરી જેવું લાગે નહીં, ઉલટાનું એમ લાગે કે આ મારો ગુલામ. આને શું કહેશું? This is called the art of war. The art of war. એટલે આ જે ચોપડી જે છે, it is nearly 3000 years old. It is nearly 3000 years old. 3000 વર્ષ જૂની ચોપડી, રાઈટ? અને એનો ઓથર છે સુન ત્ઝુ. હવે જે આપણે થોડીક વધારે જાય કોન્ફ્લિક્ટ્સ ની અંદર, એટલે એક આપણે જોયું રિલેશનશિપ્સ ની અંદર કોન્ફ્લિક્ટ છે.
પછી બીજે ક્યાં કોન્ફ્લિક્ટ? ઇનર કોન્ફ્લિક્ટ. ઇનર. હા, એટલે જ્યારે આ વાત કરે છે ત્યારે ઇનર, પણ લેટ અસ સ્ટીલ ટોક અબાઉટ આઉટર. પછી inner. સમજે જ તું બધું? તને નવો આવ્યો છે? હા, નવો આવ્યો, તને સમજાય જ બધું બોલાય? હા, તો નથી પકડાતું? નથી પકડાતું એટલે ઇંગ્લિશ નથી સમજાતું? ગુજરાતી મીડિયમમાં તો બીજા કોને નથી સમજાતું, પકડાતું નથી? તો મૂંગા મૂંગા કેમ બેઠા છે? પકડાતું પકડાય છે, કઈ કોન્ફ્લિક્ટ નથી? હા, મમ્મી પપ્પા સાથે બધું કોઈ દિવસ કઈ ઝઘડો થયો જ નથી આજ સુધી? હા, ભાઈ બહેન સાથે એ થયો છે, કોઈક વાર તો થયો હશે. હા, તો કેમ બોલતા નથી? તારે ઝઘડો નથી, રોજ થાય, રોજ કોન્ફ્લિક્ટ. તારા કામની વસ્તુ છે, કેમ બોલતી નથી? હવે બહારના એક રિલેશનશિપ્સ વિથ પીપલ, અને બીજે ક્યાં વી રિલેટ ટુ objects and ઇવેન્ટ્સ. the environment around us, nature around us. બરાબર છે? રિલેશનશિપ વિથ નેચર, રિલેશનશિપ વિથ નેચર. અત્યારે મનુષ્યનું મેન એઝ હ્યુમેનિટી, એનું રિલેશનશિપ વિથ નેચર, મનુષ્યનું રિલેશનશિપ પ્રકૃતિ સાથે સંબંધ કઈ જાતનો છે? કોન્ફ્લિક્ટ નો છે કે હાર્મની નો? કોન્ફ્લિક્ટ નો. રાઈટ? એટલે એક બહારના આપણા રિલેશનશિપ્સ ની અંદર કોન્ફ્લિક્ટ અને અંદર. હવે અંદર કોન્ફ્લિક્ટ કઈ ટાઈપ? જે આપણને તણાવ થાય એ કઈ ટાઈપ? કેવી રીતે ખબર? અંદર ડિલેમા છે. ડિલેમા એટલે શું? ડિલેમા એટલે હું મૂંઝવણમાં છું. હું મૂંઝવણમાં છું. કોઈ મૂંઝાતું નથી. એ આવવામાં કેટલાને મૂંઝવણ થઈ? શું કામ હતું એટલું ઇમ્પોર્ટન્ટ? ઘણા વખતે આવી કે ક્યાં હતી? આ ઘણા વખતે દેખાય ક્યાં હતી? હમણાં કોઈ કોન્ફ્લિક્ટ વગર ઇનર કોન્ફ્લિક્ટ એટલે કઈ મૂંઝવણ. બીજું શું? ઓફ પેડ, ઓન પેડ, ઓફ પેડ તો કોન્ફ્લિક્ટ. એટલે લાઈન કટ થઈ ગઈ. શું કીધું? એટલે આપણી ઈચ્છાની સામે ક્યારે અડચણ આવે ને અંદર, ત્યારે મેઇન એક શબ્દ વાંચ્યો, મોરલ. મોરલી. મોરાલિટી એટલે કઈ જાતની મોરાલિટી? ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ગયું કંઈક સારું લાગ્યું, તો મમ્મી પપ્પા કહે છે કે ખિસ્સામાં ના નાખતી. કઈ જાતની મોરાલિટી? હવે આ જે ઇનર કોન્ફ્લિક્ટ આપણે સ્ટડી કરવું હોય તો કઈ રીતે સ્ટડી કરવું? How will we study inner conflict? Inside. અંદર કેવી રીતે સ્ટડી કરવું? How to see the thought? You don't get? કેવી રીતે thought ને જોશું? હા, એટલે when we breathe in rhythm, તો થોડું ઘણું બધું કોન્ફ્લિક્ટ આપણું રિઝોલ્વ થયું. હવે અંદરનું કોન્ફ્લિક્ટ આપણે જોવું છે. How will we see our inner conflict? How will we study that inner conflict? એટલે કઈ રીતે આપણે સ્ટડી કરશું અંદર?
Studying relationship. ની આપણે વાત કરી. હવે કોન્ફ્લિક્ટ બહાર પણ છે, કોન્ફ્લિક્ટ અંદર પણ છે. હવે અંદરની કોન્ફ્લિક્ટ આપણે કઈ રીતે સ્ટડી, બેઉ એકબીજાના રિફ્લેક્શન સ્ટડી ગમુને આપણે ક્યાં ક્યાં પણ એ અંદરની કોન્ફ્લિક્ટ કઈ રીતે, એટલે એ જયારે ચાલુ હશે કોન્ફ્લિક્ટ દૂર કરવાની વાત નથી, કોન્ફ્લિક્ટ ને સ્ટડી કરવું છે, રાઈટ? એટલે અંદર જે મને તણાવ ચાલે છે એ મારે સ્ટડી કરવું છે. એ કઈ રીતે સ્ટડી કરવું? હા, એટલે એનું શું કઈ શું જરાક આગળ વધે છે એનું. એટલે એને જે કીધું વાત બહુ સરસ હતી. ઓકે, આટલી ખબર પડી ગઈ. હા, કે ભાઈ પિક્ચર જોવા જવું છે, પિક્ચરમાં બેઠો અને 10 મિનિટમાં ખબર પડી ગઈ કે પિક્ચર બેકાર છે, એટલે એમ થયું કે ક્યાં આની અંદર ફસાયો, એના કરતા આમ કર્યું હોત તો. હા, એટલે અંદર કોન્ફ્લિક્ટ થઈ ગયું. હવે પછી 10 રૂપિયા ટિકિટ ના આપી દીધા. હા, વધારે છે. હા, એટલે એ જયારે શરૂ હોય ત્યારે સ્ટડી નથી થઈ શકતો, પણ એ પસાર થઈ જાય પછી એને પાછળથી જોવાથી એટલે એને શું વાત કરી, એને શું વાત સાક્ષી ભાવ. what has he said? એ તો કંઈક પકડીને ચાલુ રાખવા. એક પછી એક વિચાર છે. આગળ આગળ હવે આગળ રાતે કોણ પ્રશ્ન પૂછતું? રાત્રે કોણ પ્રશ્ન પૂછતું? રોજ asking me like શું પૂછતો હતો? હા, શું પૂછતો હતો? ક્યાંથી આવ્યો? આનંદ. આનંદમાં જ છે. એ કોન્ફ્લિક્ટ છે. શું પૂછતો હતો? કઈ શબ્દ શું વાંચ્યું? એને કીધું કે ભાઈ આમ જવું છે, પછી થોડો વખત પછી આમ ગયો, રાઈટ? શું એને કીધું? હા, પિક્ચરની ટિકિટ લીધી અને આઈ એમ રિગ્રેટિંગ. I regret that. અને મને હવે રિગ્રેટ ને શું કહેશું ગુજરાતીમાં? પસ્તાવો. એ શું, એ જરાક મને વિસ્તારથી એ શું એને કીધું? જે મળે છે એનાથી સેટિસ્ફાઈડ. One, I wanted to go to the movie અને એ આઈને કંટાળો આવ્યો એટલે બીજો આવ્યો એને કીધું કે એના કરતા આ. એટલે અંદર શું એને જોયું? એ થોટ તો ખરા, પણ શું જોયું? વ્યક્તિઓ. હા, બે વ્યક્તિઓ. હા, અને બે વ્યક્તિઓની વચ્ચે there is conflict. યુદ્ધ છે. હા, યુદ્ધ છે. એકને પિક્ચર જોવા જવું છે, એકને સવારે એક્સરસાઇઝ કરવું, એકને ગપાટા મારવા બેસવું છે, બીજાને રેસ્ટોરન્ટમાં ખાવા જવું, એકને ડ્રેસ લેવા જવું, બીજાને ઘરે ક્રિકેટ મેચ જોવું છે. એમાં એક એવું નથી કે જેને ભણવું છે. પણ એક છે કે એને કંઈક મેળવવું છે લાઈફ, એટલે જગ મારીને આપણે
અચ્છા, તે કયો શબ્દ વાપર્યો? વિલ. વિલ. એને કયો શબ્દ વાપરેલો? વિલ. વિલ ક્યાં? વિલ એટલે શું? વોટ ઇઝ વિલ? એકને પિક્ચરમાં જવું છે, એકને ઘરે ક્રિકેટ મેચ જવું છે. હવે બે વચ્ચે કોન્ફ્લિક્ટ છે. હવે આમાં વિલ ક્યાં આવશે? એ બેઉના વિલ એકબીજાને ન્યુટ્રલાઇઝ કરશે અને જેનો પલ્લો ભારી એ દિશામાં, એને તાવડેજીએ નામ શું આપ્યું? રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી. રિઝલ્ટન્ટ બેઉનો રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી. રાઈટ? અચ્છા, હવે આ જે વ્યક્તિ એને કીધું એક વ્યક્તિ, બે વ્યક્તિ, એવા કેટલા વ્યક્તિઓ આપણી અંદર? હા, ઇન્યુમરેબલ. ઇન્યુમરેબલ એટલે અસંખ્ય વ્યક્તિઓ આપણી અંદર છે. ખ્યાલ આવે છે? કઈ તે આયા પણ શું નામ થાય? ઓકે, સ્વાતિ. ચલો, હા, તો તું ખાલી સ્વાતિ છે કે તું અંદર લાખો વ્યક્તિઓ છે? ખબર નથી કોઈ. હા, તો આ એને નામ આપ્યું સ્વાતિ. રાઈટ? એ નામ શું કરે છે? કઈ જાતનું ઇલ્યુઝન ઊભું કરે? એ જેને પિક્ચરમાં જવું હતું એ પણ સ્વાતિ હતી, જેને ઘરે મેચ જોવું હતું એ પણ સ્વાતિ હતી, જેને આઈસ્ક્રીમ ખાવું હતું એ પણ, જેને ભણવું છે એ પણ. હા, ઇટ ક્રિએટ્સ એન ઇલ્યુઝન that it is the same person all the time. આ સમજાય છે? કારણ કે બધાયના અલગ અલગ નામ નથી, એક જ નામ છે આપણી પાસે. એટલે ભલે આપણે અંદર ઘણા બધા છે, વ્યક્તિઓ છે, પણ નામ આપણી પાસે એક જ છે. રાઈટ? એટલે 10 રૂપિયા ટિકિટ ના આપણે આપ્યા, 200 રૂપિયા થિયેટર ની અંદર. હા, તો ચેક પર કોની સહી આવી? સ્વાતિ. હા, એટલે ટીવી ચાલુ કર્યું અને ઇલેક્ટ્રિક નું બિલ ભર્યું તો કોની સહી આવી? હકીકતે બે અલગ છે, છતાંય સહી મારી જ વાપરે. અને ગાળ આપે તો એ સહી એની જ. હા, રાઈટ? અને આની સાથે પ્રેમથી વાત કરે તો એ સહી. એટલે સૌથી મોટું ઇલ્યુઝન લાઈફમાં શું છે? our name. Name is the biggest illusion. શું કામ? Why is it the biggest illusion? It gives a feeling of one which we are not. We are અંદર બધું કોન્ફ્લિક્ટમાં છે, પણ આપણને એમ લાગે બધું બરાબર છે, કારણ કે આપણું નામ અત્યારે બધા અહીંયા બેઠા છે તો કેવું લાગે છે? એક જ ખાલી સ્વાતિ બેઠી છે કે ભીડ બેઠી? બોલો. એક જગ્યાએ આપણને કોઈને અનુભૂતિ થાય છે કે આટલા બધા છે? નથી થતું. બીજું કારણ શું હોય? એક રૂમમાં આ બધી વ્યક્તિઓ ભરેલી છે અંદર, આ બધી, રાઈટ? બધી વ્યક્તિઓ એક રૂમમાં ભરેલી છે, પણ આપણને એ ખ્યાલ જ નથી જતો. એનું બીજું કારણ, રૂમમાં ટેલિફોન કેટલા છે? કેટલા ટેલિફોન? એક જ છે ને? હા, એને કેમ છો બોલવું હોય તો એ અને ગો ટુ હેલ્પ આ જ. આ સમજાય છે હું શું કહું છું? there's only one telephone line. એટલે બધાય ઝઘડો કરશે એ ટેલિફોન લાઈન લેવા માટે. અને પાછું જેને એમ કીધું કે વિલ, જેનું રિઝલ્ટન્ટ વિલ હશે એ ટેલિફોન લાઈન એના હાથ. આપણને એમ લાગે કે એક જ વ્યક્તિ. તો આખી લાઈફ જે છે, માણસ આ ઇલ્યુઝન માંથી નીકળતો જ નથી કે હું એક વ્યક્તિ નથી. તેમાં there's a multiple entities inside of. બહાર કઈ ભૂત પ્રેત શોધવાની જરૂર નથી. હા, આપણે શોધવા જાય કે કોઈ ત્યાં આ તો બહુ અહીંયા ભૂત પ્રેત જેવું થાય.
આ બધા ભૂત પ્રેત ક્યાં ભરેલા છે? અહીંયા. જોયા છે કે નહીં ભૂત પ્રેત? નહીં? હા? નહીં કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવે. જે મારું ગોડાઉન હતું ને એકદમ જૂનવાણી મહેલ હતું, એને ગોડાઉન તરીકે. પંખોની જરૂર હતી એટલે મેં ઇલેક્ટ્રિશિયન ને બોલાવ્યો પંખો લેવા. સીડી મૂકી. એને ખબર નહીં, જે એનો છોકરો આવ્યો હતો નાનો કે તું ચા ભરવા જા. દૂર બહાર મોટું ગ્રાઉન્ડ હતું, એનાથી બહાર ચાની કેબિન. આને પંખો ફિટ કરતો હતો ઇલેક્ટ્રિશિયન. એને કીધું કે ભાઈ ડિસ્મિસ લાવ, પાનું લાવ, આ લાવ. પછી એને દૂરથી જોયો તો ઓનો તો છોકરો તો ચા લઈને આવતો હતો કે મને કોણ ડિસ્મિસ આપતું હતું ને પાનું કોણ આપતું હતું. એટલે તરત અડધો પંખો મૂકી અને ભાઈ ગયો ત્યાંથી કે સાહેબ હું અહીંયા પાછો ગઈ આવું કોઈ દિવસ. એ જોયું નથી? એટલે એ જે અંદરની કોન્ફ્લિક્ટ છે એને રિઝોલ્વ કરવા માટે એની કઈ રીતે આર્ટ ઓફ વોર. આપણે ત્યાં પણ ગ્રંથ છે મહાભારત. મહાભારત શેની વાત છે? બહારના યુદ્ધની વાત છે કે અંદરનો યુદ્ધ? અંદરના યુદ્ધ. અને એ મહાભારત જેમ આપણે ત્યાં છે એવી રીતે ચાઇનાની અંદર આ ગ્રંથ છે તો એ આર્ટ ઓફ વોર. હવે આપણે વાંચીએ. મારું ઘડિયાળ જરા ફાસ્ટ દોડે છે એટલે તારા ધ્યાન. પહેલું ચેપ્ટર આપણે કરી લઈએ, લેઇંગ પ્લાન. Sun Tzu said, the art of war is of vital importance to the state. State એટલે શું? રાજ્ય. એટલે Sun Tzu રાજાનો જનરલ હતો. રાજાનું નામ શું હતું? કિંગ વુ. કિંગ વુ. અને એનો આ જનરલ હતો. Sun Tzu. It is a matter of life and death, a road either to safety or to ruin. Hence, it is a subject of inquiry which can on no account be neglected. It is a matter of life and death. Right? એટલે હવે આ લોકો યુદ્ધમાં જવાના. Sun Tzu ના જે એના રાજા હતા એના કેટલા સોલ્જર્સ હતા? એની પાસે 30,000 સોલ્જર હતા. આર્મીની આર્મીમાં 2 લાખ સોલ્જર હતા. રાઈટ? એટલે ઇટ ઇઝ અ મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ. જીવન મરણનો પ્રશ્ન. એ 30,000 2 લાખને લેશે કે નહીં હરાવી? રાઈટ? તો પછી હરાવી દે છે. એટલે પૂછે જ Sun Tzu કે કેવી રીતે આ 2 લાખ હતા? તો they were indisciplined. એ લોકોની અંદર ડિસિપ્લિન. આપણા લાઈફમાં ડિસિપ્લિન છે? કેટલા વાગે સુવો છો? કાલે કેટલા વાગે સુતા તમે? 1 2 3. Hence it is a subject of inquiry. એટલે આ જે છે આ એક વસ્તુ એવી છે કે આપણે એને સ્ટડી કરવું જ જોઈએ તો આપણે કંઈક લાઈફની અંદર આ જીવન મરણનો પ્રશ્ન આપણે ઉકેલી શકીએ. The art of war is governed by 5 factors. હવે આ 5 મૂળભૂત વસ્તુ એ કહે છે જે આર્ટ ઓફ વોર. પહેલું છે મોરલ લો. એટલે મોરલ એટલે નૈતિકતા નહીં. ચાઇનાની અંદર મોરલ લો એટલે નેચરનો નિયમ, પ્રકૃતિનો નિયમ. રાઈટ? પ્રકૃતિનો નિયમ છે કે પાણી, નદીનું પાણી ક્યાં જવું જોઈએ? દરિયાની અંદર. તો આપણે શું કરીએ છીએ? ડેમ બાંધીએ છીએ. રાઈટ? એટલે વી હેવ બ્રોકન ધ મોરલ લો. રાઈટ? શું પ્રકૃતિના નિયમ છે એ પહેલા આપણે જાણી લેવા છે અને પ્રકૃતિના નિયમ સમજી લેવા પડે. સેકન્ડ ઇઝ હેવન. હેવન એટલે
હેવન, હેવન એટલે સ્વર્ગ. સ્વર્ગનો અર્થ શું થાય? આ ક્ષણે તું કહે છે there is no conflict. હા, એટલે આપણા બે વચ્ચે તણાવ છે, રાઈટ, પણ તે એ તણાવને રિઝોલ્વ ઉપર ચડી કે નહીં, તો we move towards heaven. heaven એટલે સ્વર્ગ. આપણે કોઈકને ગાળ આપીએ અને કોઈકની જોડે પ્રેમથી બોલીએ તો બેઉમાં ફરક છે કે નહીં, રાઈટ? તો પ્રેમથી બોલીએ તો થોડોક સ્વર્ગ તરફ આપણે પ્રયાણ કરીએ. આપણે ત્યાં વાર્તા હતી, શર્મિષ્ઠા અને દેવયાની. વાર્તા સાંભળી? દેવયાની અને શર્મિષ્ઠા, રાઈટ? દેવયાની શુક્રાચાર્ય એટલે અસુરનો જે ડોક્ટર હતો, અસુરોનો ગુરુ હતો, એનું નામ હતું શુક્રાચાર્ય. એની દીકરી દેવયાની. અને અસુરોનો જે રાજા હતો એની દીકરી રાઈટ. એટલે પ્રયાણ કરે, જે હાયર તરફ પ્રયાણ કરે એને શું કહીશું? દેવ જ્ઞાન, દેવોનું જ્ઞાન, રાઈટ? એટલે આપણે ત્યાં બધું છુપાયેલું છે વાર્તાઓ. તો એ કહે છે હેવન દરેક જગ્યાએ જે સામે સિચ્યુએશન છે લાઈફની અંદર, એમાં હું ઉપર કઈ રીતે ઉઠી શકું છું અને નીચે કઈ રીતે પડી શકું છું, એ પહેલા મને પ્રશ્ન આવો છે. પ્રકૃતિનો નિયમ શું છે અને મારે આ જે સિચ્યુએશન છે એમાં ઉપર ઉઠવું. બીજું છે અર્થ. અર્થ એટલે જ્યાં હું છું, ધ ફેક્ટ ઓફ લાઈફ. અત્યારે મને ગુસ્સો છે તો એ ગુસ્સો શું છે? અર્થ, એ ફેક્ટ છે. પછી એમ નહીં કીધું કે હું તો ગુસ્સો કોઈ દિવસ કરતો નથી, આ તો એના સારા માટે મેં કર્યો. ઘણા લોકો બોલતા કે હું તો બધાને પ્રેમ જ કરું છું, એટલે આપણે સમજી જવાના કે કોઈને કરતા નથી. સપોર્ટ અને બેઝ ના અર્થમાં આવશે. બેઝ, જ્યાં હું ઊભો છું, સપોર્ટ. હવે એ આપણે કોઈ દિવસ અર્થ ઉપર ઊભા છે? ક્યાં છે? ડે ડ્રીમિંગ. એટલે જ્યાં સુધી ડે ડ્રીમિંગ બંધ નથી થતું, દીવા સપના બંધ નથી થતા, ત્યાં સુધી આપણે અર્થ પર આવતા નથી, એટલે ફેક્ટ પર આવતા નથી. ધ કમાન્ડર. હવે આ કમાન્ડરને બેવ રીતે જોઈશું. કઈ રીતે? અત્યારે there is no commander inside, પણ આ તો અંદર જે રાજા છે, તે બહાર જે રાજા છે એનો જનરલ છે આ સુનતુજુ, જે આ લખી રહ્યો. એટલે એ તો પોતે કમાન્ડર છે, પણ આપણી અંદર અત્યારે જે એ કમાન્ડર, રાઈટ? એટલે ટેલિફોન હું જેમ તેમ એની સાથે બોલી જાઉં, પછી કમાન્ડર બદલાઈ ગયો, બીજા આવે, અરે તે એની સાથે તારે તો 100 રૂપિયા બાકી છે, ઉઘરાણી કરવાની બાકી છે, હવે એ નહીં આપે. હા, બીજો આવશે, તે વખતે હું ભૂલી ગયો કે ઉઘરાણી બાકી હતી, જેમ તેમ બોલી ગયો, રાઈટ? એટલે ધ કમાન્ડર. પછી ધીમે ધીમે વોટ હેપન્સ? ધ કમાન્ડર ચેન્જીસ ઓન. જ્યારે આ વસ્તુ I start observing in myself, then that person who is observing at all times, he is the same person. આ સમજાય છે? જ્યારે હું અંદર જોવાનું ચાલુ કરું છું, તો એ જે અંદર જોવા વાળો છે એ હર ક્ષણે એક જ છે. જો અત્યારે ભૂલી જાઉં જોવાનું, નથી જોતો, I forget, તો એ નથી. પણ ફરીથી if he comes and again I'm trying to observe inside, તો એ વ્યક્તિ સેમ જ છે. એ ધીમે ધીમે જેમ એની આદત બનતી જાય તો એ રિયલ કમાન્ડર આપણી અંદર, રાઈટ? અત્યારે આપણી અંદર કમાન્ડર નથી. જેમ તેમ જે ફાયદરના હાથમાં આવી ગયું કે કોઈના પણ હાથમાં આવી ગયું, ચાલ્યા કરે. મેથડ એન્ડ ડિસિપ્લિન. મેથડ એન્ડ ડિસિપ્લિન પણ કામ ચોક્કસ પદ્ધતિથી અને શિસ્તબદ્ધતાથી થાય તો જ પરિણામ આવે.
એની ટેકનિક અને અને એનું સાયન્સ. સાયન્સ. જ્યાં સુધી મને ન આવડે ત્યાં સુધી એની વાત કરવું નકામું છે. હા, ઘણા લોકોને કહું કે ભાઈ આ રીતે અંદર જોવાનું છે કે આ તો તમે સાક્ષી ભાવની વાત કરો છો ને, એટલે હું સમજી જાઉં કઈ આવડતું નથી. એ તો હું જોયા જ કરું છું, પણ એનું સાયન્સ શું, અંદર જોવાનું સાયન્સ શું છે, અંદર જોવાનું સાયન્સ શું છે, અને ટેકનિક શું છે. યુ વોન્ટ ટુ લુક ઇનસાઇડ હવે હું તમને જોઉં છું, હા, જેમ તમને જોઉં છું મારે મારી અંદર જોવું છે, તો એનું ટેકનિક શું છે અને એનું સાયન્સ. ઇટ મેથડ એન્ડ ડિસિપ્લિન. હાઉ વિલ આઈ ડુ ઇટ? All is the beginning of technique. તારી વાત બહુ જ સાચી છે. હા? Okay. Okay. What is the science? પછી આપણે ટેકનિક પર જઈએ. તમે બધા ટેકનિકની વાત કરો. What is the science? એ તો ટેકનિક થઈ. What is the science? How will I recognize? શું નામ છે? જૈનિશ. આ જૈનિશ. હા, એ સ્વાતિ. હા, આ મોલિયન. રાઈટ? હા, તો હું કેમ રેકગ્નાઇઝ કરીશ? It is neutral. How will I recognize? Unless I know you. તને પૂછું ભાઈ તારું નામ શું છે, હું તને ઓળખું, એને પૂછું ભાઈ તારું નામ શું છે, રાઈટ? આને પૂછું કે ભાઈ તારું નામ શું છે, એને પૂછું તારું નામ શું છે, then I know you. હા, પછી તમારા કેરેક્ટરિસ્ટિક્સ હું જાણી લઉં. એવી રીતે અંદર પણ વ્યક્તિઓ છે કે નહીં? હા, અંદર વ્યક્તિઓ છે, એને ઓળખ્યા વગર how will you observe? You just say I'm observing or I'm a witness or I'm aware. અંદર તો કોઈને ઓળખ્યા જ નહીં. એ શું છે અંદરનું સાયન્સ? ઓળખશે. How will we be able to see these people within us? સાદું ઉદાહરણ લઈએ ગુસ્સાનું, એમાં આપણને ખ્યાલ આવી જાય કે જો આ ગુસ્સો આવ્યો, હા, એ રીતે એક 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 જે બહાર આવે છે ને એને ગુસ્સો. એક વ્યક્તિ ઓળખાય છે. હા, ઓકે, ગુસ્સો. બધા લોકો ઓળખી ગયા? હા, રાઈટ? એવરીબડી? કોઈ એવું છે કે જેને નથી આવતું? નેક્સ્ટ. Happiness means satisfaction. Ego નહીં. jealousy, Jealousy. dislike. Dislike. Happiness. જવા દો happiness ને. Unsatisfaction, dissatisfaction, jealousy, anger. What is dislike? Dislike એટલે શું? અણગમો એટલે શું? All. It is a common factor in all. એ અણગમો નથી આવતો ત્યાં સુધી તો કોઈ આવતું જ નથી. બરાબર છે? તારા ઘરમાં મેં ટીવી જોયું અને જેલેસી આવે એની પહેલા શું આવવું જોઈએ? કે અણગમો આવવો જોઈએ કે એની પાસે છે ને મારી પાસે નથી. રાઈટ? એટલે before this jealousy comes there must be dislike. Before anger comes there must be dislike. Dislike is a common fact. Right? We cannot work just now on dislike. Very difficult. Okay. So now which other people? Huh? Fear. Fear. Then? Affection. Affection. લાગણી. લાગણીના ઘણા બધા હોય. લાગણી મારા દીકરા પ્રત્યે જુદું હોય, તારા પ્રત્યે જુદું હોય. Right? લાગણી is an energy. With my son I am a father. With you I am a friend. Right? Which other? What do I say? You are a
You are a don't lie. You are a liar. You are a cheat. You are a liar. Liar છે કે નહીં અંદર? You never lie. Okay, you lie all the time. Huh? Which one? Do we lie all the time? All the time, because our name is the biggest lie and we are using our name all the time, so we are lying all the time. Continuous process of lying. Pachi, which other one? Self-love. Not ego, self-love. Aham bhav. Aham bhav. Then અણગમો આવી ગયો. બધાની અંદર અણગમો તો હશે. બધી વસ્તુઓને guilt. Then બોલો anger management. Self pity. કોને કીધું self pity? પછી એક્સપ્લેન કરવું પડશે self pity એટલે શું? હા, વાર્તાએ આપવી પડશે કે ક્યાંથી આવી self pity. એટલે શું? સ્વદયા, આત્મદયા. Self pity, inferiority, self pity. પણ એનું જેમ અણગમો આપણે ડિસલાઇક કીધું, what must happen for me to feel self pity? Is feeling inferior, feeling guilty to attract the attention for this. But there must be something behind that. Jealousy. Jealousy. Right? But behind that inferiority, what happens that inferiority comes? Lack of situation. Bolo sir, bolo. Accounting. I have to first become an accountant. તું માંદી હતી, કેટલી વાર તારા ખબર પૂછવા આવ્યો હતો? એને હવે હું માંદો પડ્યો, તું આવી હતી એક પણ. અને શું કહેવાય તું? Self pity. Right? But for that I have to be a good accountant. Right? બધા CA વાળા self pity. Right? Good accountant. All chartered accountants are self pity. First thing I must learn, we don't have to learn, we are all very good at it. જ્યાં અંદર અકાઉન્ટિંગ હોય, ત્યાં સેલ્ફ પીટી. ભગવાને જો એને કેટલું બધું આપ્યું, મારે તો પાટલી ચડ્ડી પહેરવી પડે. રાઈટ? સેલ્ફ પીટી. અકાઉન્ટિંગ. મને મળવું જોઈએ. એટલે સેલ્ફ પીટીમાંથી એક લાઈફ પ્રત્યે એટીટ્યુડ આવી જાય, ગ્રજ. મને કોઈએ આપ્યું નથી. મેની પીપલ ફીલ કે મને કોઈ પ્રેમ નથી કર્યો. એ સેલ્ફ પીટી. હવે આ જે હેવન અને અર્થ એને કીધું, આ ચાઇનીઝ ટર્મ્સ છે. ઇવન તમે તાઓ ટેકિંગ વાંચશો તોય આ બે શબ્દ વપરાશે. Secret of the Golden Flower વાંચો તો સેમ ટુ વર્ડ્સ, હેવન અને અર્થ. તો એ સેલ્ફ પીટી નીચે કેટલું, આ બધાની અંદર સૌથી નીચું કયું છે? સેલ્ફ. સૌથી નીચું સેલ્ફ. પછી પીટી. પીટી એટલે શું? દયા. દયા, આત્મદયા અને દયા. પીટી પણ કેમ આપણને નીચે નહીં? કોઈકની ઉપર દયા ખાઉં. I take pity on somebody, bring me down instead of taking me up. મને એમ લાગે કે હું ભગવાન છું. બીજું શું? Fear, it doesn't happen to me. હું
એને મેં હું 5 રૂપિયા મેં ભિખારીને આપ્યા, એ કઈ રીતે મેં કેવું થાય I'll get something better. દયાના હિપ્નોસિસમાં આવીને આપ્યા. મારી અંદર ઓવરફ્લોઈંગ હતું એટલે આપ્યા, એ જુદી વાત છે. યુ સી, સમથિંગ વિધિન મી ઇઝ ઓવરફ્લોઈંગ. દયા નથી ખાતો, રાઈટ? પણ આપવાની મોજમાં હું આપું છું, એ જુદી વાત. કારણ કે અંદર ઓવરફ્લોઈંગ છે એટલે આપવાની મોજ. આપું તો કમ એ દયા મને હિપ્નોટાઇઝ કરી જાય છે અને ઉઠે છે, રાઈટ? દયા પછી હજી કઈ કઈ રિવેન્જ. રિવેન્જ રિવેન્જ એટલે સેલ્ફ પિટી ની એકદમ એક્સ્ટ્રીમ. કારણ કે રિવેન્જમાં શું છે? એમાં એકદમ અકાઉન્ટિંગ છે. હા, એકદમ અકાઉન્ટિંગ છે, પણ એની અંદર કંઈક બીજું છે. રિવેન્જ ની અંદર શું છે? એકાઉન્ટિંગ પ્લસ રિએક્શન. Reaction and something hatred, but there is something which I get out of that revenge. એટલે સેલ્ફ પીટીમાં જે અંદર અધૂરો છે ને, હા, સેલ્ફ પીટીમાં જે અધૂરું છે ને અંદરનું, એ આવી રીતના પૂરું કરવાનો પ્રયત્ન કરું છું રિવેન્જ કરીને. revenge, why does revenge attract us so much? આપણને revenge લેવામાં કેમ એટલી મજા આવે? બોલો બોલો, તમે કોઈ બોલો ને. કેમ રિવેન્જ ને ગુજરાતીમાં શું કહેવાય? બદલો લેવાનો. બદલો લેવાની કેમ આટલો બધો મજા આવે? બદલો લેવામાં આટલી બધી કેમ મજા? Yeah. હા, there is a feeling of satisfaction. હા, આપણે કોઈ ફોરેનની ફર્સ્ટ ક્લાસ ચોકલેટ ખાધી હોય જમ્યા પછી અને કોઈકનો બદલો લઈ લે, બેઉમાં જે આનંદ આવે છે એ સરખું આવે, રાઈટ? સરખું કરી બતાવી દીધું. રિવેન્જ, રાઈટ? એટલે રિવેન્જ ઓલવેઝ કમ્સ આઉટ ઓફ અકાઉન્ટિંગ. અને અકાઉન્ટિંગમાં આપણે ઓલવેઝ જેટલું પણ એક જ ઝાટકે જેટલું ડેબિટ બેલેન્સ હોય એ બધું કાઢી મુક્તિ, સેલ્ફ પિટીમાંથી એ મુક્તિ, પિટી નથી. વન શોટ, whoever owes us એટલે સમજો ને, જેની પાસેથી હું ઉધાર માંગુ છું એ આપણે એક જ શોટમાં કેન્સલ કરી નાખીએ. એટલે શું કહેશું આપણે? Forgiveness. Breathe in love, breathe out forgiveness. Breathe out forgiveness એટલે એક શોટમાં મેં બધું કેન્સલ કર્યું. હજી છે પછી આ બધું આપણે પાસા ગોઠવી કે આપણી આર્મી ખબર પડે ક્યાં આર્ટ ઓફ વોર આપણે કરવાનું. સિમ્પથી. આઈ ટેક સિમ્પથી ઓન યુ. તારો દુઃખ સાથે હું સિમ્પથી, પણ તારા દુઃખને હું પોષીશ નહીં. એટલે હે? Empathy. એટલે પીટીમાં છે ને હિપ્નોસિસ છે, સિમ્પથીમાં સેન્સિટિવિટી અને એમ્પથીમાં ખાલી જસ્ટ ઓબ્ઝર્વેશન. પીટીમાં છે ને આપણે હિપ્નોસિસમાં આવી ગઈ, ત્યારે સિમ્પથીમાં સેન્સિટિવિટી છે, અને પેઇન છે ને એ હું સેન્સ કરી શકું છું. જ્યારે એમ્પથી છે ને એ જસ્ટ ઓબ્ઝર્વિંગ જ છે, એટલે હજી એ સેન્સિટિવિટીના લેવલથી એક ડગલું પાછળ છે. અને પછી બોલામાં એટલે એક આ બે વચ્ચેની એક લાઈન કહેવાય, તમે એમાંથી ઉપર આવી ગયા, એ હિપ્નોસિસની બહાર છે. See, you can sympathize on somebody once you identify it. Otherwise, you cannot sympathize. નહીં, પછી દયા ખાઉં. આઈ ફીલ સોરી, આઈ ટેક પિટી ઓન. See, if I pity on him, I'm feeling superior, he is inferior, I'm paying. Sympathy is like similar pain, he has similar pain. I can understand his I pain. can understand his pain. That's it. There should be something like, yeah, I understand this pain, I don't want to feel it, but I can help you. આમાં હેલ્પ આવતું જ નથી. The moment I help is pity. Sympathy is just I'm in synchronicity with you. તારા વાઇબ્રેશન જે પેઇન છે એવું સમજી શકો.
એનો મતલબ એ નહીં કે હું તને હેલ્પ કરું, એનો મતલબ એ નથી. I sympathize. My sympathies are with you, but you better go on your own way. પગે ઊભો થાય. My sympathies are with you. The moment I try to give help, I'm dropping down to pity. From sympathy plus giving something like helping is pity. Unless they help higher understanding. Compassion. So again, what would be empathy? What is Empathy is just to observe કરું કે તને આ થઈ રહ્યું છે. હું નથી sympathize કરતો, નથી pity. Pity, I feel sorry for you. I want to help you out. I'm hypnotized by the situation. Deep down in pity, એક ભય છે કે એ મારી સાથે જો આવું સિચ્યુએશન થાય, there is that fear, right? While in sympathy, I have gone through what you have gone through. I understand. How do you identify your sympathy for the person? You need to identify yourself. Without identifying, you can ask. No, you can sense the pain without identifying the pain. There is sensitivity of pain. You say, "By this person has died," or even somebody close to me died 5 years ago. I sense it, but I also know that you can rise above. I sympathize with you. That's all I can say. That's it. empathy નું example Hmm? empathy માં ખબર નહીં clear નથી. Empathy નું exact dictionary meaning પેલા લઈએ. પણ હું એમ માનું છું કે empathy માં I just see કે you are in pain. હું sympathy માં એ નથી આવતો, હું pity માં I just see, watch it. Pity, empathy, sympathy. Sympathy પછી compassion. ये ક્યારે ખબર પડે કે when I am supposed to help and when I am not? ક્યારે મદદ કરવી અને ક્યારે નહીં? પહેલા તો એ જોવું જોઈએ કે હું સિચ્યુએશન સાથે હિપ્નોટાઇઝ છું કે નહીં. બીજી વસ્તુ કે મારી અંદર કોઈ અકાઉન્ટિંગ ચાલે છે કે નથી ચાલતું. બીજી વસ્તુ is there some I'm deriving some satisfaction by helping him or not. એ બધાયથી જો હું મુક્ત હોઉં અને હજી અંદર કહેતો હોય કે I want to help him. મારા ફ્રેન્ડ્સને કહું કે I did so, then what comes? એ પછી that is self That is self-love. that doesn't add up to the number. Self-love. We've just talked about self, but we've not defined each thing. We define each. I take je bolela, we define each one. Acha. Where to help? What is the other this thing? Where to help? Which other criteria તમે use કરો? Where to help? ક્યાં મદદ કરો? કયું તમે ક્રાઇટેરિયા રાખો? Genuineness. If the opposite person deserves it. Heaven and earth. If by my saying something, એને કંઈક heaven તરફ ગતિ એવું થઈ એ compassion. તો ત્યાં help કરવું જોઈએ, એને ઇનકાર હોય તો એ કોશિશ કરી લો. સમજાય છે? પણ એટલું આપણી ખ્યાલ આવવો જોઈએ કે આ ગતિ હેવન તરફ થાય છે, અર્થ તરફ. હા, એમ્પથી નું જો. Last sympathy one. One is that the feeling of being sorry for someone. બેવનો meaning સરખા છે. Almost same. Sorry નું ક્યાંય આવતું નથી. Empathy માં. empathy માં sorry or help નથી આવતું. ઓલામાં help આવે. It is just to understand and share. એટલે એને એમ નહીં જોવાય. સંસ્કૃત મિનિંગમાં જવું પડે. Yes. સહ અનુ અનુભૂતિ આખું બધું એ જુદું કરવું પડશે એટલે એ મિનિંગ જુદો થઈ જશે.
સહાનુભૂતિ. એટલે એક અનુભૂતિનું લેવલ છે. પછી એમાંથી તમે પસાર થઈ ગયા છો ને, અને જ્યારે બીજો એમાંથી પસાર થાય છે તો સહ ત્યારે એની અનુભૂતિ મને થાય. એટલે તમે તમારી અનુભૂતિ રિકોલ કરી લો. એટલે બંને એક લેવલે આવી જાય. આમ અમુક વખતે અમુક સંસ્કૃત ઇંગ્લિશનું જ્યારે ગુજરાતી કે સંસ્કૃત કરવા જઈએ છીએ, પર્સનાલિટી ને વ્યક્તિત્વમાં એવું જ છે. એ બે આખા જુદા જુદા છે. પર્સનાલિટીનું ગુજરાતી વ્યક્તિત્વ ન કરી શકે એવું આ સહાનુભૂતિમાં સિમ્પથી અને એમ્પથી પછી સંસ્કૃતમાંથી એને લેવા. એટલે એમ્પથીમાં હેલ્પ નથી. એટલે અનુભૂતિ એટલે એમ્પથી, સહાનુભૂતિ એટલે સિમ્પથી. હજી એક રહી ગયું છે, પછી આપણે પૂરું કરીએ. આપણે ટાઈમ ક્લોઝ. વન મોર. Anger was the first thing. Cruelty comes in anger and all. Insecurity, fear, already. Greed પણ રહી ગયું છે. સેલ્ફ ઇમેજ આવી ગયું, સેલ્ફ લવ. વન મોર. Pride and vanity. Pride and vanity. Ego, there is nothing like ego. All these are manifestations of the ego. All of this, what we are talking about, are manifestations of the vanity. શું તો હમણાં કીધું છે? એક કીધું ને સેલ્ફ લવ વાળું, શું કીધું? ફરીથી રાખો. વસ્તુ દાન કરી દઉં. દાન કરવું એટલે at that time I felt કે બરાબર જ છે, કેમ કે મને પણ આવે સિચ્યુએશન માંથી પસાર થવું પડ્યું, મેં એને આપી દીધું. પછી જયારે મારા ફ્રેન્ડ મળે ત્યારે મેં કહું મેં આને આપ્યું. તો એ શું કહેવાય એને? વેનિટી. વેનિટી નું લક્ષણ શું છે? ઓલવેઝ always there is an audience. There is always an audience. પ્રેક્ષાગણ શું કે? પ્રેક્ષક. સામે પ્રેક્ષક. That audience may be real or imaginary. મારા મનમાં એ હોય, હા અહીંયા હું લેક્ચર આપવા તમને અરીસા સામે દાઢી કરતા જોયા કરું ને આમ બોલીશ ને તેમ બોલીશ, એ પણ વેનિટી. સમજાય છે? એટલે વેનિટીમાં ઓલવેઝ there is an audience. In pride there is no audience. હવે આ એક એક જે છે આપણે આખું આપણો જે વોર જે છે, જે યુદ્ધ આપણે લડવાનું છે, એના આ બધા મુખ્ય પાસાઓ છે. These are the war which we want to fight, the art of war. These are the main people in the opponents army. જે સામેવાળા જે આર્મી સેના જે છે, સામી જે સેના છે, એના આ બધા મહારથીઓ છે. હવે આ મહારથીઓને એક એક ને આપણે ઓળખતા જશું અને વાંચતા જશું. બધાને મજા આવે છે? આપણે ફોરગિવ કરીએ ને એની પછી there is a feeling of pride sometimes. અમે forgive કરીએ. But don't allow the pride to become vanity. Don't allow the pride to become vanity. Pride આવે પણ હું એને કેવા ગયો તો vanity. If you are recalling it, then it's vanity. એક વખત સમજ આવી ગઈ અને એની ખુશી, પછી ફરીથી આપણે યાદ કરીએ કે મેં કયા કયા કર્મ કર્યા. હા, પણ એમાં જો કોઈ, even in my imagination, if I'm telling that to somebody, then it is vanity. Otherwise it is pride. Feeling of satisfaction. Now, pride is also ego. Vanity is a super ego. This ego is necessary. He is the general. Ego is necessary. આપણે એ લડવા માટે એ જરૂરી છે. We have to fight the war. Right? એટલે only the general can fight the war. And the general is the ego. Right? But it has to be the right ego.
એટલે pride can be right and wrong, but vanity can never be right. It is always in the opposite. નવી ટોપી લીધી, હા, તો હું તમને બધાને બતાવું તો એ વેનિટી છે. મને શરમ આવતી હોય તો એ પ્રાઇડ છે. પ્રાઇડ અને વેનિટી. થોડી 3:30 વાગે મળી.